જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સને શુક્રવારે સાંજે ટોપ પ્રાઇડ ઓફ હાલરનો વધુ એક એવોર્ડ મળ્યો છે। જામનગરમાં ટોપ એફએમ રેડિયો અને વીટીવી ન્યૂઝ દ્વારા આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટને બેસ્ટ એજ્યુકેશન હબનો એવોર્ડ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મળ્યો છે, તેમજ પ્રમાણપત્ર ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના હસ્તે મળ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના એમડી પિન્ટુભાઈ પટેલ અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 35 વર્ષથી બ્રિલિયન્ટ સ્કૂલ જામનગરની જનતાને નંબર 1નું શિક્ષણ આપી રહી છે। ખાસ કરીને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડમાં પણ ચમકતા રહે છે, તેમજ આ સ્કૂલમાં 11-12 સાયન્સ અને કોમર્સનો પણ ઉચ્ચ પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેને કારણે સાયન્સના વિદ્યાર્થીઓ જી મેઇન અને એડવાન્સમાં પણ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે, તેમજ ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓ નીટમાં ઉચ્ચ ગુણ મેળવી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવે છે। અહીં અભ્યાસ કરેલા હજારો વિદ્યાર્થીઓએ સીએ, ડોક્ટર, એન્જિનિયર, ઉદ્યોગપતિ, સારા વેપારી બની પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી છે। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ કરવામાં આ સ્કૂલ અગ્રેસર રહે છે। ખાસ કરીને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપવા છતાં આ સ્કૂલનું ફીનું ધોરણ એકદમ નજીવું રાખવામાં આવ્યું છે, જેને કારણે આ સ્કૂલમાં લગભગ 3000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 140થી વધુ સ્ટાફગણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં તનતોડ મહેનત કરે છે। આ તમામ બાબતની નોંધ લઈને વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયોના જ્યુરી દ્વારા બેસ્ટ એજ્યુકેશન હબના એવોર્ડ માટે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સની પસંદગી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ સ્કૂલને આ પ્રકારનો એવોર્ડ મળ્યો છે। આ એવોર્ડ મળવાથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અને શુભેચ્છકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। છેલ્લા 2 દિવસથી અશોકભાઈ ભટ્ટ અને તેમના ધર્મપત્ની ઉસ્મિતાબેન ભટ્ટ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ચેરમેન અશોકભાઈ ભટ્ટની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અશોકભાઈ ભટ્ટે આયોજકોનો આભાર માન્યો હતો। આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। ઘણા લોકોને તમે સાંભળ્યા છે અને ખાસ કરીને 7 સીઝન હોટલ ખાતે વીટીવી અને એફએમ રેડિયો દ્વારા એક અહીંયા પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપવામાં આવ્યો છે। ખાસ કરીને જામનગરની હાલારથી લઈ જે લોકો ઉદ્યોગિક છે, સાહસિક લોકો છે અને ખાસ કરીને ડેવલપ થયેલા છે અને જેને કંઈક સમાજને આપ્યું છે એવા લોકોને અહીંયા એક એવોર્ડ આપવામાં આવ્યો છે અને એની અંદર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલની પણ નોંધ લેવામાં આવી છે। બ્રિલિયન્ટ સ્કૂલો તો માર્કેટમાં ઘણી બધી છે, પણ એમાં બ્રિલિયન્ટ સ્કૂલનું નામ છે અને ખાસ કરીને 3000થી વધારે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે અને દિવસે ને દિવસે એને પ્રગતિ કરીને ખાસ કરીને લોએસ્ટ ફીમાં, ઓછી ફીમાં વધુ સારું ભણતર આપવું એ બ્રિલિયન્ટ સ્કૂલનો સ્વભાવ છે। અને ખાસ કરીને એમના જે ચેરમેન છે એવા અશોકભાઈ ભટ્ટ કે જેમણે મુળુભાઈ બેરાના વરદસ્તે એવોર્ડ સ્વીકાર્યો છે અને ખાસ કરીને ઉસ્મિતાબેન એમના જે ખંભા મિલાવીને જો કામ એની સાથે કરતા હોય એવા એમના ધર્મપત્ની એવા ઉસ્મિતાબેન ભટ્ટનો પણ મુખ્ય રોલ છે અને ખાસ કરીને લગભગ 140થી વધારે સ્ટાફ કાર્યરત હોય છે અને આજે એમને જે પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપ્યો છે એટલે લગભગ એના પરિવારો પણ આજે ગૌરવની લાગણી અનુભવે છે બધા લોકો। અને ખાસ કરીને અશોકભાઈ ભટ્ટ કે જે વર્ષોથી શિક્ષણ લેવલે એટલા બધા સંકળાયેલા છે ને ખાસ કરીને 35 વર્ષ જેવો પીરિયડ થઈ ગયો છે એટલે દિવસે દિવસે પ્રગતિ કરી છે। એમની ઉંમર પણ સિનિયર સિટીઝન જેવી થઈ ગઈ છે, છતાં પણ જે ઉત્સાહ છે એનો જે અનુભવ છે એ આજની તકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાસ કરીને શિક્ષકોને મળતો રહે છે। આપણે અશોકભાઈ ભટ્ટને પૂછો કે સાહેબ આજે તમે આમ તો તમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે, ખાસ કરીને પ્રાઇડ ઓફ હાલાર એફએમ રેડિયો દ્વારા જે પ્રમાણે આજે આયોજન થયું છે એમાં તમારી પસંદગી કરવામાં આવી છે, તો શું કહેશો આપ? ટોપ એફએમ ટોપ પ્રાઇડ ઓફ હાલાર બેસ્ટ એજ્યુકેશન હબનો ખિતાબ વીટીવી તરફથી આજરોજ અમને મળ્યો છે, જેના બદલ અમે વીટીવીના આભારીએ છીએ અને અતિ આનંદ સાથે હું તેઓનો આભાર માનું છું। આ તકે જીટીપીએલના સર્વે દર્શકોને મારા નમસ્કાર। અને આ એવોર્ડ એવી વસ્તુ હોય છે કે કોઈ પણ સંસ્થા એવોર્ડ આપતી હોય તો તલસ્પર્શી તપાસ કરી અને યોગ્ય વ્યક્તિ હોય, યોગ્ય સંસ્થા હોય એને જ એવોર્ડ આપવામાં આવતો હોય છે, જેના આજે અમે સહભાગી થયા છીએ। ખૂબ જ આનંદ છે। ખાસ કરીને તમારું જે પ્રમાણે કોરોનાનો જે પિરિયડ હતો એમાં તમે ઘણા લોકોને ફ્રીમાં ભણાવ્યા છે અને ખાસ કરીને આ વર્ષે મેં ધારો કે આ લોકોના જજને પણ થોડીક વાત કરી હતી કે ભાઈ બ્રિલિયન્ટ સ્કૂલની પસંદગી કરવાનું કારણ શું, તો એમણે કીધું કે જે 999 રૂપિયાવાળી જે સ્કીમ લઈ આવ્યા છે
આ સ્કૂલના અત્યારના સમયમાં આવી રીતે લોએસ્ટ ફીમાં કામ કરવું અઘરું છે, છતાં પણ અશોકભાઈ ભટ્ટે આ એક નિર્ણય લીધો, ક્રાંતિકારી નિર્ણય લીધો અને લોએસ્ટ ફીમાં લોકોને વિદ્યાર્થીઓને ભણાવે અને ઊંચું ભણાવે, સારું ભણાવે, એની હિસાબે તમને આ ખિતાબ મળ્યો છે. 100%. અમે એવું નક્કી કર્યું જાન્યુઆરી મહિનામાં કે પેરેન્ટ્સ કોરોના પછી પેરેન્ટ્સની મધ્યમ વર્ગના જે પેરેન્ટ્સ છે એની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે, તો આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને બાળકો સારા શિક્ષણથી વંચિત ન રહે. અને એના માટે જે 999 પર મંથની સ્કીમ આપણે આ વર્ષે લોન્ચ કરી છે. અને સાથે સાથે અમારા સંસ્થાને 35 વર્ષ પૂરા થતા હતા, એની ઉજવણીના ભાગરૂપે 999 રૂપિયા માસિક ફી, એની અંદર આપણે એડમિશન ફી 1 જ રૂપિયો છે અને સ્કૂલ ડ્રેસ પણ ફ્રી આપીએ છીએ, જેથી કરીને સારા શિક્ષણથી મધ્યમ વર્ગના બાળકો કે લોઅર મિડલ ક્લાસના બાળકો વંચિત ન રહે. ખાસ કરીને સાહેબ આ 999 વાળી જે વાત આવે છે, તો એમાં તમને કઈ રીતે પરવડે છે કે તમે એમાં સફળ થાવ છો? સાહેબ એવું છે કે બિઝનેસ કરવા હોય તો ઘણા બધા બિઝનેસ છે. આ બિઝનેસ છે એ એથિક્સવાળો બિઝનેસ છે અને નૈતિકતાનો બિઝનેસ છે. અગાઉ ગુરુકુળ હતા તો એમાં કોઈ અર્થોપાર્જનની વ્યવસ્થા નહોતી અને અર્થોપાર્જનનો ધ્યેય નહોતો. 35 વર્ષથી અમે સંસ્થા ચલાવીએ છીએ, પણ ક્યારેય પ્રોફેશનલ ટચ અમારી સંસ્થાને અમે આપ્યો નથી ને આપવા માગતા નથી. એટલા માટે કે સમાજમાં અમારું એક ઉત્તરદાયિત્વ છે. એ ઉત્તરદાયિત્વને જો અમારે નિભાવવું હોય અથવા તો એને પૂર્ણ કરવું હોય તો અમારે સામાન્ય વર્ગના બાળકોને આગળ લેવા માટેની જે અમારી નેમ છે એને પૂર્ણ કરવી હોય તો પ્રોફેશનલ ટચ અમે ના આપી શકીએ અને અમે આપવા પણ માગતા નથી. આ બધા સમીકરણોને ધ્યાનમાં રાખી આજે ટોપ FM રેડિયો અને VTV દ્વારા જે આપવામાં એવોર્ડ આપવો, એનું મુખ્ય કારણ પણ તમે જે બોલો છો એ જ હોઈ શકે. 100%. અને જ્યારે એ લોકોની ટીમ પસંદગી માટે આવી ત્યારે અમારો ઇન્ટરવ્યૂ લીધો હતો અને એ લોકોની જ્યુરીએ જે નક્કી કર્યું એ પ્રમાણે જામનગર એટલે કે હાલારની અંદર એજ્યુકેશન બેસ્ટ એજ્યુકેશન હબ તરીકેનો એ લોકોએ બધું સંશોધન અને તપાસ કર્યા પછી અમને આ એવોર્ડ આપ્યો છે. એટલે આ રીતે તમે જોયું કે આ અશોકભાઈ ભટ્ટ હતા અને ખાસ કરીને જામનગરમાં એટલું બધું મોટું નામ છે. આજે 35 વર્ષ જેવો ગોલ્ડન પીરિયડ થઈ ગયો છે, પણ આ સ્કૂલે દિવસે દિવસે પ્રગતિ કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ પણ વધાર્યો છે. વાત આવી SSC બોર્ડ હોય કે ઉચ્ચતર માધ્યમિક બોર્ડ હોય, બંનેની અંદર રિઝલ્ટ પણ એક સુપર લઈ આવે છે. સાયન્સ હોય કે કોમર્સ હોય કે આર્ટ્સ હોય, બધી રીતે આ સ્કૂલે પ્રગતિ કરી છે. એની સમાજમાં પણ નોંધ લેવાય છે, ખાસ કરીને પણ મીડિયા પણ એની નોંધ લે છે. એને કારણે આજે એને એવોર્ડ મેળવવામાં એ લોકો સફળ થયા છે.